હવે ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા ગોત્યા બાદ આજે આપણે ગુજરાત બોર્ડની જો વાત કરીએ તો એની અંદર બે ટોપિકની વાત કરવાની છે. એની અંદર એક ટોપિક આવશે લોરેન્ટ્ઝ બળ અને બીજો ટોપિક આવશે વેગ પસંદગીકાર. ટોપિકની કંઈક સિક્વન્સ આજના લેક્ચરની એવી છે કે જેટલા લોકોને માત્ર ટેક્સ્ટ બુક કરવું છે તેટલા આ લેક્ચરને ઝડપથી ફાસ્ટ ફોરવર્ડ કરી અને છેલ્લી લગભગ 10-15 મિનિટનો ટોપિક જોઈ લેશે તો એને કદાચ આઈડિયા આવી જશે. અધરવાઇઝ જીનીટના લેવલ માટે હું પહેલેથી બેઝથી શરૂઆત કરાવું છું અને ત્યારબાદ આપણે ટેક્સ્ટ બુકના કન્સેપ્ટ ઉપર વચ્ચે હું તમને કહીશ કે વેગ પસંદગીકાર અને લોરેન્ટ્ઝ બળ શું છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ લોરેન્ટ્ઝ બળની. લોરેન્ટ્ઝ બળ એટલે શું થાય? તો આપણે અત્યાર સુધીમાં કંઈક એવી વાત કરેલી છે કે જો કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર કંઈક બળ લાગે છે. ત્યારબાદ આવી જ કોઈક વાત આપણે કરેલી છે ચુંબકીય ક્ષેત્ર માટે કે જો કોઈ ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વિદ્યુત ભાર મતલબ કોઈ વિદ્યુત ભાર ગતિ કરશે તો તેના પર પણ કોઈ પ્રકારનું બળ અસ્તિત્વ ધરાવે છે. હવે જો આપણે આવી બંને પરિસ્થિતિનો કમ્બાઈન વિચાર કરીએ તો કંઈક સરસ મજાનું પરિણામ મળશે. તો હવે વાત કરીએ છીએ. સૌપ્રથમ આપણે આજનો ટોપિક શરૂ કરશું લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ બળની વાત કરવી હોય તો એના માટે ફરીથી જે આપણે આગળ ભણી ગયા છીએ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, તો એની વાત કરી લઈએ કે વિદ્યુત ક્ષેત્રમાં બળ કેટલું હોય, ચુંબકીય ક્ષેત્રમાં બળ કેટલું હોય. તો એના માટે સૌપ્રથમ આગળના થોડા કન્સેપ્ટને આપણે ઝડપથી યાદ કરી લઈએ. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણી ગયા છીએ વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ મતલબ વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળની જો વાત કરવી હોય તો વિદ્યુતીય બળ માટે માની લે કે આ કોઈ એક દિશામાં વિદ્યુત ક્ષેત્ર E છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એક વિદ્યુત ભાર સ્મોલ q જેટલો છે. સ્મોલ q આગળ કઈ નિશાની લખેલી નથી, આનો મતલબ આ વિદ્યુત ભાર કયો હશે? ધન વિદ્યુત ભાર. તો એક સ્મોલ q વિદ્યુત ભાર છે. આ સ્મોલ q વિદ્યુત ભાર કઈ તરફ ગતિ કરે? જો આપણે આ વિદ્યુત ભારને પ્લસ લઈએ તો એ કઈ તરફ ગતિ કરે અને માઈનસ લઈએ તો એ કઈ તરફ ગતિ કરે, એ જો આપણે ચેક કરવું હોય તો એના માટે સૌથી પહેલા હજી એક વાત તમારે યાદ કરવી પડશે અને એ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. જો અહીં આપણે ક્ષેત્ર રેખાઓ આવે છે એવું વિચારીએ તો ક્યાંક અનંત અંતરે અહીં ધન વિદ્યુત ભાર અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. જ્યારે સામેની બાજુએ ક્ષેત્ર રેખાઓ જાય છે મતલબ ત્યાં અનંત અંતરે ઋણ વિદ્યુત ભાર અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. હવે જો આ સ્થિતિમાં કોઈ એક વિદ્યુત ભારને અહીં વિચારવામાં આવે, દાખલા તરીકે એ વિદ્યુત ભાર છે +q, તો આ +q વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. આનો મતલબ કે આ વિદ્યુત ભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ q * E વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. પરંતુ જો આપણે એવી વાત કરીએ કે કોઈ એક ઋણ વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુતીય બળની દિશા કઈ? તો ઋણ વિદ્યુત ભાર માટે જો વિદ્યુતીય બળની વાત કરવી હોય તો ઋણ વિદ્યુત ભાર એક ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે એનો મતલબ કે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડશે અને એ બળનું મૂલ્ય પણ આવશે q * E. વિરુદ્ધ દિશા એટલે ત્યાં આપણે માઈનસની નિશાની લખીએ છીએ. આ વાત અહીં જે નિશાની આપણે સમજેલી હતી એ આપણે દર્શાવતા નથી. તો આવી કંઈક વિદ્યુતીય બળ વિશેની વાત તમને ખબર હોવી જોઈએ. આ વાત થઈ વિદ્યુતીય બળની. વિદ્યુતીય બળ બાદ હવે આપણે વાત કરવાની છે ચુંબકીય બળ. તો ચુંબકીય બળ આપણે ભણી ગયા છીએ. ચુંબકીય બળનું સૂત્ર
ચુંબકીય બળ કઈ દિશામાં લાગે તો એના માટે આપણી પાસે એક સૂત્ર છે F = Q * V × B. ચલો આગળના લેક્ચરમાં જે ભણ્યા છીએ એને એક વખત ખૂબ જ ઝડપથી યાદ કરી લઈએ. દાખલા તરીકે આ ચુંબકીય ક્ષેત્ર છે, ક્રોસની નિશાની એટલે શું સૂચવે છે? ક્રોસની નિશાની મતલબ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આપણે વાત કરવાની છે. F = Q * V × B. દાખલા તરીકે અહીંયા કોઈ એક વિદ્યુતભાર Q છે. આ Q વિદ્યુતભાર જો સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર સ્થિતિમાં રહેલા વિદ્યુતભાર પર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગતું નથી. હવે જો આ વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરતો હોય અને માની લઈએ કે એનો વેગ v જેટલો છે, જો એનો વેગ v જેટલો હોય તો હવે તેના પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય કેટલું? તો તેના પર લાગતું ચુંબકીય બળ એ કંઈક એને લંબ રૂપે મળે, વેગ અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે. ચુંબકીય બળ મેગ્નેટિક ફોર્સ Fm. કેવી રીતે આ દિશા કેવી રીતે મળે એ તમને બધાને ખબર છે. F = Q * V × B. V પહેલી આંગળીની દિશામાં, B અંદર તરફ, બીજી આંગળીની દિશામાં અંગૂઠો ઉપર તરફ આવે તો એ ચુંબકીય બળની દિશા બતાવે છે. અને જો એના સૂત્રની આપણે વાત કરીએ તો આપણે લખીએ છીએ Fm = Q * V × B. વિદ્યુતીય બળ માટે આપણે એક સૂત્ર લખ્યું. વિદ્યુતીય બળ Fe = Q * E. હવે જો કોઈ એક એવી સ્થિતિનો આપણે વિચાર કરીએ કે જે સ્થિતિની અંદર વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ બંને એક સાથે અસ્તિત્વ ધરાવે છે અને આ વિદ્યુતભાર ગતિમાં છે. આનો મતલબ કે અહીં બંને બળો એક સાથે લાગશે. એટલે હવે આપણે જે વાત કરવાની છે એ વાત આપણે કંઈક એવી કરશું કે જો વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B બંને અસ્તિત્વ ધરાવતા હોય તેવા ક્ષેત્રમાં, મતલબ આપણે એક એવું ક્ષેત્ર વિચારવાનું છે કે જેની અંદર E અને B બંને અસ્તિત્વ ધરાવે છે. આવા ક્ષેત્રની અંદર જો કોઈ વિદ્યુતભાર Q એ v જેટલા વેગથી ગતિ કરતો હોય તો ચલો શરૂઆત કરીએ છીએ. જો E અને B બંને અસ્તિત્વ ધરાવતા હોય તો તેવા ક્ષેત્રમાં વિદ્યુતભાર Q એ કેટલા વેગથી ગતિ કરતો હોય? v જેટલા વેગથી ગતિ કરતો હોય. સીધી વાત છે, વિદ્યુતભાર છે, વિદ્યુતીય બળ અસ્તિત્વ ધરાવવાનું છે. બીજું ચુંબકીય ક્ષેત્ર પણ છે. ચુંબકીય ક્ષેત્ર છે આનો મતલબ એની અંદર ચુંબકીય બળ પણ અસ્તિત્વ ધરાવે છે. અને જો ચુંબકીય બળ અસ્તિત્વ ધરાવતું હોય તો હવે અહીં લાગતું કુલ બળ કેટલું થાય? તો અહીંયા લખાય F net. net મતલબ ટોટલ, કુલ બળ. ચલો તો કુલ બળ કેટલું આવશે? બંને બળ અસ્તિત્વ ધરાવે છે એટલે અહીંયા આપણે લખવું પડશે Fe F into M, magnetic force. Fe plus Fm. ચલો હવે Fe plus Fm, તો Fe નું સૂત્ર આપણી પાસે છે ચુંબકીય બળ આપણે હમણાં જ વાત કરી F = Q * E જે તમે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છો. બીજું સૂત્ર ચુંબકીય બળ જેનો આપણે સૂત્ર ઘણા બધા લેક્ચર થી ભણીએ છીએ Q * V × B. તો આના ઉપરથી જે કુલ બળ મળશે F net = જો આ બંનેમાંથી Q ને કોમન કાઢી લઈએ તો સૂત્ર મળશે E plus V cross B. આજે આપણને સૂત્ર મળ્યું કુલ બળ અથવા તો બંને બળોનો સરવાળો. આ જે સૂત્ર મળે છે એ સૂત્રને આપણે લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખશું. હવે આની અંદર ઘણી બધી વખત તમને ક્યાંક એવું જોવા મળશે કે માત્ર ચુંબકીય બળ આપેલું હોય એટલે કે F = Q * V × B અને એને લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખાવેલું હોય
તો શું આ વાત સાચી ગણી શકાય? તો એ સ્થિતિની અંદર આપણે માત્ર એટલું જ વિચારવાનું કે તેને પણ લોરેન્ટ્ઝ બળ કહેવાય, તો પછી ત્યાં વિદ્યુતીય બળનું શું? તો એના માટે આપણે એવો વિચાર કરશું કે આ સ્થિતિમાં વિદ્યુતીય બળ શૂન્ય લીધેલું છે. મતલબ જો માત્ર F = Q × V × B હોય તો આવા બળને પણ વિદ્યુતીય બળ શૂન્ય ગણીને લોરેન્ટ્ઝ બળ તરીકે ગણી શકાય. જો આપણે ટેક્સ્ટબુકની વાત કરીએ તો ટેક્સ્ટબુક માટે લોરેન્ટ્ઝ બળમાં આટલા બે સ્ટેટમેન્ટ આપેલા છે જે આપણો ટેક્સ્ટબુકનો પોર્શન થશે. હવે આ લોરેન્ટ્ઝ બળ શું છે? એ બળ કેવી રીતે પરિણામી બળની કેવી રીતે પરિણામી બળ લાગે એની અસર શું નિપજશે, હવે આપણે એની આગળ ઉપર વાત કરશું. ચલો તો આટલું બધા લખી લેજો. લોરેન્ટ્ઝ બળ માટે હવે કેવી રીતે શોધવું એની આપણે વાત કરવી હોય તેના માટે અહીંયા થોડાક બે ત્રણ અલગ કેસ લઈ લઈએ, બે ત્રણ ઉદાહરણ દ્વારા લોરેન્ટ્ઝ બળ વધારે ક્લિયર કરાવીશ. તો લોરેન્ટ્ઝ બળ માટે સૌપ્રથમ હું એક પેલો કિસ્સો એવો લઉં છું કે જેની અંદર વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે. જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને અસ્તિત્વ ધરાવતા હોય તો તરત જ આપણે કહેવું પડશે કે આ બંને ક્ષેત્રો એકબીજાને સમાંતર છે કે લંબ છે કે થીટા કોણે છે. તો અહીં સૌપ્રથમ એક ખૂબ જ સરળ કેસથી હું શરૂઆત કરું છું કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને યાદ કરું છું, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની વાત કરું છું. તો તમારા બધાનું ધ્યાન ફરીથી આ વિડિયોમાં હોવું જોઈએ. ચલો શરૂઆત કરીએ. લોરેન્ટ્ઝ બળ આપણે શોધવું છે. લોરેન્ટ્ઝ બળ શોધવા માટે હવે હું એ સ્થિતિનો વિચાર કરું છું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર છે. લોરેન્ટ્ઝ બળ માટે હજી એક સ્ટેપ આગળ વધીએ તો આપણે આગળ વાત કરશું લોરેન્ટ્ઝ બળમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર છે. જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર હોય તો એના ઉપરથી કેટલાક સરસ મજાના પરિણામો મળશે. એ પરિણામ તરફ હવે આપણે આગળ વધવું છે. એ પરિણામની વાત કરીએ એની પહેલા માની લઈએ કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રને આપણે E વડે દર્શાવીએ છીએ. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર કેના વડે દર્શાવે છે? B વડે. આપણે ઉપર જ વાત કરી લીધી છે હમણાં જ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર છે, મતલબ બંનેની દિશા એક જ છે. બંનેની દિશા એક છે. હવે આ સ્થિતિમાં જો આપણે કોઈ એક વિદ્યુત ભાર Q ને આ બિંદુએ આપણે વિચારીએ છીએ કે જે વિદ્યુત ભાર Q છે તેનું દળ m છે. આ વિદ્યુત ભાર શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે. વિદ્યુત ભાર શરૂઆતમાં સ્થિર છે. જો આ વિદ્યુત ભાર શરૂઆતમાં સ્થિર હોય તો હવે આના ઉપર શું પરિણામ આવશે એની આપણે વાત કરવાની છે. મતલબ વિદ્યુત ક્ષેત્રની શું અસર થાય, ચુંબકીય ક્ષેત્રની શું અસર થાય એની વાત કરવી છે. તો એની વાત કરીએ એની પહેલા સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર હમણાં જ આપણે વાત કરી ક્ષેત્રની દિશામાં ગતિ કરાવે. આનો મતલબ કે આ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રને કારણે આ દિશામાં ગતિ કરશે અથવા આ દિશામાં એના ઉપર બળ લાગશે. કયું બળ? વિદ્યુતીય બળ. અને એનું મૂલ્ય કેટલું છે? Q × E. તો આ બળ કઈ દિશામાં લાગેલું છે? x દિશામાં. જો આને આપણે x અક્ષ કહીએ તો યામક્ષ પદ્ધતિ તમને બધાને ખબર હશે. આ બાજુ x અક્ષ, ઉપર તરફ y અક્ષ અને બહાર તરફ z અક્ષ. x y z આ તમને ખબર હોવી જોઈએ. ઠીક છે. પહેલી આંગળી x, બીજી આંગળી y, અંગૂઠો આવશે z અક્ષની દિશામાં. તો સૌપ્રથમ આપણે ફરી પાછા આપણા ક્વેશ્ચનની અંદર આવીએ કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હતા. જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય અને આ વિદ્યુત ભાર સ્થિર હોય તો આ વિદ્યુત ભાર વિદ્યુતીય બળની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે.
જો વિદ્યુતીય બળની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે, આનો મતલબ કે ત્યાં વિદ્યુતીય બળ લાગે છે અને જો વિદ્યુતીય બળ લાગે તો આ બળનું મૂલ્ય કેટલું છે? Q * E. જો અહીં બળ લાગતું હોય તો આ બળને કારણે તે વિદ્યુતભાર હંમેશા પ્રવેગી ગતિ કરે. આનો મતલબ કે અહીં વિદ્યુતભાર કોઈ પ્રકારની પ્રવેગી ગતિ કરતો હોય તો પ્રવેગી ગતિ માટે ફરીથી અહીંયા હું લખું છું F = m * a. માત્ર મૂલ્યના સ્વરૂપમાં લખો તો પણ વાંધો નહીં. પ્રવેગ એ હંમેશા બળની દિશામાં જ હોય છે. જો F = m * a લખીએ તો અહીં ગતિ પ્રવેગી થાય. હવે આ પ્રવેગી ગતિ છે એને મારે વાત કરવી છે વેગના સ્વરૂપમાં. તો વેગ માટે આપણે સમીકરણ લખશું v = v0 + a * t. જો v = v0 + a * t હોય તો આના ઉપરથી પ્રારંભિક વેગ કેટલો છે? વિદ્યુતભાર સ્થિર મતલબ પ્રારંભિક વેગ 0. તો v = સૂત્ર શું આવશે? a * t. જો આપણે ફરીથી આ સમીકરણની વાત કરીએ, Fe વિદ્યુતીય બળ કેના બરાબર થયું? m * a બરાબર. તો વિદ્યુતીય બળનું સૂત્ર શું છે? Q * E. જો વિદ્યુતીય બળ Q * E = m * a હોય તો આ સમીકરણ ઉપરથી ફરી એક પરિણામ મળશે, a = Q E / m. ક્લિયર છે આટલું? અહીં મેં બે નિયમોને સરખાવ્યા છે. એક વિદ્યુતીય બળમાં વિદ્યુત બળનું સૂત્ર અને બીજું ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = m * a. આ બંને પરથી a ને સૂત્રનો કરતા બનાવો એટલે સમીકરણ મળશે Q E / m. ફરીવાર આપણે સમીકરણની વાત કરીએ, પ્રવેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v = v0 + at. v0 = 0 કારણ કે વિદ્યુતભાર સ્થિર છે. હવે v = a * t મતલબ આનો વેગ કેવો મળે? તો વેગ માટે લખાય Q E / m * t. આ તમને વેગનું સમીકરણ મળશે. હવે જો આ જ વસ્તુને થોડીક એવી આગળ આપણે વિચારીએ તો અહીં પદાર્થની ગતિ પ્રવેગી છે. ઓકે, પદાર્થની ગતિ પ્રવેગી છે તો પદાર્થનો પ્રવેગ કેટલો? Q E / m. Q એટલે વિદ્યુતભાર, જે તે કણનો વિદ્યુતભાર અચળ હોય. E વિદ્યુત ક્ષેત્ર, અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે એવું કીધું નથી, એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર પણ અચળ. m પદાર્થનું દળ, વિદ્યુતભારિત કણનું દળ જે પણ અચળ છે. તો આનો મતલબ એવો થાય કે અહીં પ્રવેગ અચળ છે. ચલો ફરીથી આ જ સૂત્ર ઉપરથી આપણે જે ડિસ્કશન કર્યું એના ઉપરથી હજી થોડીક બાબતો કે જે તમારા ધ્યાનમાં હોવી જોઈએ એ તમને વાત કરી દઉં છું. સૌથી પહેલા પ્રવેગ કેવો? અચળ. જો પ્રવેગ અચળ હોય તો એનો આલેખ કેવો મળશે? a વિરુદ્ધ t નો આલેખ. અચળ પ્રવેગી ગતિ છે, સમય સાથે પ્રવેગ બદલાતો નથી, તો આ સ્થિતિની વાત આવે. ત્યારબાદ વેગ, તો આ સમીકરણ ઉપરથી લખી શકાય કે વેગ એ સમયના સમપ્રમાણમાં છે. જો વેગ એ સમયના સમપ્રમાણમાં હોય તો આનો અર્થ એવો થાય કે જેમ જેમ સમય વધે છે એમ વેગ વધે છે, પરંતુ t = 0 સમય એટલે કે આ વિદ્યુતભારની પ્રારંભિક સ્થિતિની જો વાત કરીએ તો ત્યાં v0 0 છે અને જો ત્યાં v0 0 હોય તો જેમ જેમ સમય વધતો જાય એમ વેગ વધે છે, પરંતુ જ્યાંથી શરૂઆત થઈ ત્યાં વિદ્યુતભાર સ્થિર છે. સ્થિર છે એનો મતલબ કે આલેખ શરૂ ક્યાંથી થશે? ઉગમ બિંદુથી. અને પ્રવેગ અચળ છે. પ્રવેગ અચળ મતલબ વેગના છેદમાં સમય, વેગના છેદમાં સમય એટલે વેગ વિરુદ્ધ સમયનો ઢાળ અચળ મળે. આ આલેખ સુરેખ મળે. તો આ વાત થઈ વેગની. ત્યારબાદ હજી એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે જો વેગ સમય સાથે વધતો હોય, પ્રવેગ અચળ છે, તો x એ સમયના
વર્ગના સમપ્રમાણમાં હોય, મતલબ સમયમાં જે ફેરફાર થાય એના કરતા x માં થતો ફેરફાર સમયના વર્ગ જેટલો હોય. તો એ આલેખ કેવો મળે? સૌપ્રથમ વાત કરીએ 0 એ તો બંને 0 જ આવશે. સમયમાં 1 નો ફેરફાર થાય, 1 એકમ સ્થાનમાં 1 એકમ, સમયમાં 2 એકમ તો સ્થાનમાં 4 એકમ, સમયમાં 3 તો સ્થાનમાં 9. આ સમજે છે ને? t નો વર્ગ આપણે કરીએ છીએ. મતલબ આ આલેખ કંઈક આવા સ્વરૂપનો મળે. આ વક્ર આલેખ મળશે, x ચલે છે, t² દર્શાવે છે. તો આના ઉપરથી જો તમને આવો કોઈ પણ ક્વેશ્ચન લોરેન્ટ્ઝ બળનો ઉપયોગ કરીને પૂછેલો હોય તો તમને ક્વેશ્ચનની અંદર માત્ર એટલું જ આપેલું હોય કે એક એવી સ્થિતિ છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર છે, એની અંદર q વિદ્યુતભારને સ્થિર રાખેલો છે, તો કોઈ પણ આલેખ, કયો આલેખ સાચો છે? ચલો આટલી વાત તમને ક્લિયર હશે. ફરી પાછા આપણે આપણા ટોપિક ઉપર આવીએ. આપણે વાત કરતા હતા લોરેન્ટ્ઝ બળની. તો લોરેન્ટ્ઝ બળની અંદર શું હતું? લોરેન્ટ્ઝ બળ એટલે બે બળોનો આપણે સરવાળો કરીએ છીએ. પહેલું વિદ્યુતીય બળ અને બીજું ચુંબકીય બળ. ચુંબકીય બળની જો વાત કરીએ તો અહીં વિદ્યુત ભારની ચુંબકીય બળનું સૂત્ર શું છે? Fm q v cross b, અથવા મૂલ્યના સ્વરૂપમાં લખાય Fm qvb sin theta. જો અહીં આપણે જોઈએ તો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે, આનો મતલબ કે આકૃતિ પરથી અહીંયા લખાય θt કેટલું? જીરી, અને θt જીરી તો sin જીરી ની કિંમત જીરી. આનો મતલબ કે ચુંબકીય બળ કેટલું થાય? 0. જો ચુંબકીય બળ 0 હોય તો ફરીથી આ શું દર્શાવે છે કે વિદ્યુતભાર પર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગતું નથી. મતલબ આ ચુંબકીય બળ હોય કે ના હોય કઈ ફેર નહીં પડે. તો હવે આ વિદ્યુતભારની ગતિ કેવા પ્રકારની હશે લોરેન્ટ્ઝ બળને પરિણામે? તો હવે આપણે આના ઉપરથી લખી શકીએ કે વિદ્યુતભારની ગતિ કેવી હશે. આ આપણે જે વાત કરી એ માત્ર વિદ્યુતીય બળની વાત કરી. હવે વાત કરું છું લોરેન્ટ્ઝ બળ. તો લોરેન્ટ્ઝ બળ માટે Fm કેટલું છે? 0. તો Fm 0 હોવાથી વિદ્યુતીય બળના જે આલેખ છે એ તમામ આલેખ આપણને અહીં ફરી પાછા રિપીટ થશે. તો આ આપણે સૌથી પહેલો એક સરસ મજાનો સિમ્પલ એવો કેસ લીધો કે જે કેસની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય તથા વિદ્યુતભાર ત્યાં સ્થિર હોય તો આવા કેટલાક પરિણામો આપણને મળશે. ફરીથી એક એવો જ બીજો એક સરસ મજાનો કેસ કે આપણે વાત કરીએ છીએ લોરેન્ટ્ઝ બળની. તો લોરેન્ટ્ઝ બળની અંદર આપણે જે આગળનો કેસ જોયો એની અંદર વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હતા, વિદ્યુતભાર સ્થિર હતો. વિદ્યુતભાર સ્થિર હતો તો માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્રને કારણે ગતિ થતી હતી, અને જ્યારે માત્ર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ થાય તો આ ગતિમાં ગતિપથ હંમેશા સુરેખ હોય. જો ખબર ના હોય તો એ તમે લખી લેજો. આગળનો જો આપણે કન્સેપ્ટ જોયો એની અંદર ગતિપથ કેવો આવશે? સુરેખ આવશે. કારણ તો કે માત્ર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ ગતિ થાય છે. એવો જ એક બીજો કેસ ફરીથી લઈએ. વિદ્યુત ક્ષેત્ર E છે, ચુંબકીય ક્ષેત્ર B છે, વિદ્યુતભાર Q, દળ M v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. આનો મતલબ કે આગળના કેસની જો તમે વાત કરશો તો તમે અહીંયા વિદ્યુતભારને મૂક્યો, વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પ્રવેગી ગતિ કરતો હતો, પરંતુ અહીંયા વિદ્યુતભાર પહેલેથી કંઈક વેગ ધરાવે છે એટલે પ્રારંભિક વેગ v0 આવશે. આ વિદ્યુતભાર v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને ગતિ કરતો કરતો આગળ શું પરિણામ બતાવશે એની હવે આપણે વાત કરવાની છે. તો એના માટે ફરીથી જેમ આપણે આગળ વાત કરેલી હતી એવી જ કંઈક વાતની શરૂઆત કરીએ. ચલો, તો સૌપ્રથમ આપણે વાત કરવી પડશે વિદ્યુતીય બળની. વિદ્યુતીય બળ માટે પહેલા આપણે લખશું
Fe is equal to Fe is equal to Q into E, અને જો Fe is equal to Q into E લખીએ તો આ બળ કઈ દિશામાં છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તમને મજા આવે તો સદિશ વડે લખો અથવા કૌંસની અંદર લખી નાખો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. ત્યારબાદ વિદ્યુતીય બળને જો આપણે સરખાવીએ m into a સાથે તો અહીંયા લખાય ma is equal to Q into E, મતલબ a is equal to QE divided by m. આ એક બીજું પરિણામ મળશે. હવે ફરીથી આપણે વાત કરીએ વિદ્યુતીય બળ લાગે છે, વિદ્યુતીય બળ લાગે, ગતિ પ્રવેગી થાય ને ગતિ પ્રવેગી થાય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ યાદ હોવા જોઈએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણની અંદર આપણે અહીંયા સમીકરણ લગાડશું v is equal to v0 plus at. જો v is equal to v0 plus at સમીકરણની વાત કરીએ તો અહીં પદ આવશે v0 plus a q into e by m into t. ફરીથી આપણને સમીકરણ મળ્યું v is equal to v0 plus qe by m into t. આ વાત થઈ વિદ્યુત ક્ષેત્રની. જો આના ઉપરથી ફરીથી આપણે આગળ આલેખ દોરેલા હતા એ આલેખ દોરવાની વાત આવે તો એ આલેખને એક વખત ઝડપથી રિપીટ કરી દઉં છું. સૌપ્રથમ આપણે આલેખ દોરીએ પ્રવેગ વિરુદ્ધ સમયનો, ત્યારબાદ આવશે વેગ વિરુદ્ધ સમયનો અને ત્યારબાદ આવશે x વિરુદ્ધ t નો. ચલો સૌપ્રથમ પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખની વાત કરીએ તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, પ્રવેગ વિરુદ્ધ સમય તો અચળ પ્રવેગી ગતિ આલેખ સુરેખ. ત્યારબાદ વેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમયના આલેખની અંદર પ્રવેગી ગતિ, અચળ પ્રવેગી ગતિ એટલે વેગ સમય સાથે વધતો જાય, વેગ સમય સાથે વધે છે પરંતુ અહીં પ્રારંભિક વેગ v0 છે. પ્રવેગ અચળ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ પણ પ્રારંભિક વેગ v0 હોવાથી આ આલેખ કંઈક આવા પ્રકારનો મળે જે આગળના કેસથી અલગ છે. આગળના કેસની અંદર આપણે જે વાત કરી એની અંદર પ્રારંભિક વેગ 0 હતો એટલે આલેખ ઉગમ બિંદુથી શરૂ થતો હતો અને x વિરુદ્ધ t સ્થાનાંતરની જો આપણે વાત કરીએ તો એ આલેખ આગળના આલેખ જેવો જ મળશે. ચલો આ વાત થઈ વિદ્યુતીય બળની. આપણે લોરેન્ટ્ઝ બળની જો વાત કરવી હોય તો લોરેન્ટ્ઝ બળ માટે આપણે ચુંબકીય બળની પણ વાત કરવી પડશે. તો હવે હું વાત કરું છું ચુંબકીય બળ માટે. ચુંબકીય બળ માટે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે Fm is equal to Q into V cross B, અથવા આને મૂલ્યના સ્વરૂપમાં લખવું હોય તો આપણે લખીએ છીએ Q VB sin theta. જો Fm is equal to Q VB sin theta હોય તો અહીં ફરી પાછું થીટા નું મૂલ્ય જીરી, અને જો થીટા જીરી તો અહીંયા લખાય થીટા જીરી તો sin થીટી જીરી તો Fm. ચુંબકીય બળ પણ શૂન્ય છે. ચુંબકીય બળ શૂન્ય, આનો મતલબ ફરીથી એવી સ્થિતિ આવી કે જેની અંદર ચુંબકીય બળ કોઈ અસર કરતું નથી. ચુંબકીય બળ અસર કરતું નથી તો લોરેન્ટ્ઝ બળને પરિણામે વિદ્યુત ભારનો ગતિપથ જે આગળના કેસમાં મળેલો હતો તેવો જ એટલે કે સુરેખ ગતિપથ હોય. તો આ એક આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને સમાંતર રાખી અને આપણે એક પરિણામ મેળવું કે જે પરિણામની અંદર પહેલા કિસ્સામાં વિદ્યુતભાર સ્થિર હતો, બીજા કિસ્સામાં વિદ્યુતભાર v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. બંનેની અંદર ગતિપથ સુરેખ મળે છે. આગળના બે સરસ મજાના પરિણામો બાદ ફરી પાછું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય તેવો હજી એક નવો કિસ્સો વિચારીએ.
દાખલા તરીકે જો એવું કહેવામાં આવે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર છે, પરંતુ આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક વિદ્યુત ભાર v0 જેટલા વેગથી ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. ચલો તો હવે એક સરસ મજાનો કેસ લઈએ. ફરીથી હું વાતને રિપીટ કરું છું. એવું ક્ષેત્ર કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર છે. જો E અને B બંને એકબીજાને સમાંતર હોય અને આવા ક્ષેત્રની અંદર કોઈ એક વિદ્યુત ભાર Q કે જેનું દળ m છે, આ વિદ્યુત ભાર ક્ષેત્રને લંબ રૂપે v0 જેટલા વેગથી પ્રવેશે છે, ગતિ કરે છે. હું અહીં વાત કરું છું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને વિદ્યુત ભાર q દળ m ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. જો આ સ્થિતિનું નિર્માણ થાય તો હવે તેનું પરિણામ શું મળે એ પરિણામની આપણે વાત કરવી છે. એ પરિણામની વાત કરવા માટે ફરીથી આપણે વિદ્યુત ક્ષેત્ર મતલબ વિદ્યુતીય બળ અને ચુંબકીય બળની વાત કરવી પડશે. તો વિદ્યુતીય બળ કેટલું લાગે અને ચુંબકીય બળ કેટલું લાગે એની આપણે વાત કરશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ વિદ્યુતીય બળની. વિદ્યુતીય બળની જો વાત કરવી હોય તો વિદ્યુતીય બળ માટે આપણી પાસે સૂત્ર છે F E. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x દિશામાં. એટલે હું અહીં લખું છું F E મતલબ વિદ્યુતીય બળ પણ કઈ દિશામાં લાગવું જોઈએ? x દિશામાં is equal to સૂત્ર શું આવશે? Q into E. કઈ દિશાનું વિદ્યુત ક્ષેત્ર છે? x દિશામાં. આપણે આગળ ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 1 ની અંદર કે વિદ્યુતીય બળ અને વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર માટે એક જ દિશામાં હોય છે. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં વિદ્યુતીય બળ હોય. તો અહીં Fex is equal to Q into Ex. ઓકે, હવે આપણે ફરીથી વાત કરીએ. વિદ્યુતીય બળ લાગે છે, વિદ્યુતીય બળ લાગે તો તેની ગતિ પ્રવેગી થાય અને એની ગતિ પ્રવેગી થાય તો અહીં આપણે સૂત્ર લખવું પડશે F is equal to Q into E અને m into a. આ જે પ્રવેગની વાત કરીએ છીએ એ પ્રવેગ કઈ દિશાનો છે? x અક્ષની દિશાનો. કારણ શું? કારણ કે વિદ્યુતીય ક્ષેત્ર આપણે ક્યાંનું વિચારીએ છીએ? x અક્ષ તરફનું. અહીં ધ્યાન રાખજો, હું જે વાત કરું છું એ હજી એકવાર ક્લિયર કરી દઉં કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષનું અને પ્રવેગ પણ x અક્ષની દિશામાં વિચારવાનો છે, જેની આપણે આગળ ઉપર વધારે સ્પષ્ટ વાત કરશું. તો આગળ ઉપર જે ઉપયોગ કરવાનો છે એના માટે હું અહીં સૂત્ર લખી નાખું છું. પ્રવેગ બરાબર q ex divided by m. આ આપણને એક પ્રવેગનું સૂત્ર મળ્યું. આપણે જે ax ની વાત કરેલી હતી એ વાતને હજી થોડી આપણે વધારે વિચારીએ. દાખલા તરીકે જો હું અહીંયા સૂત્ર લખું v is equal to v0 plus a into t. સૂત્ર મારે ઉપયોગ કરવો છે v is equal to v0 plus a into t. આ સૂત્રનો ઉપયોગ કરવા માટે હજી એક વાત તમને ફરીથી યાદ કરાવી દઉં કે વિદ્યુતીય બળ એ માત્ર વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ લાગે છે. જો વિદ્યુતીય બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગતું હોય તો આ વેગ કઈ દિશાનો લેવો પડશે? x દિશાનો. કોઈ પણ સમયે x દિશાનો વેગ. તો પ્રારંભિક વેગનો પણ કયો ઘટક લેવો પડે? x ઘટક. પ્રવેગનો પણ કયો ઘટક આવશે? x ઘટક. ચલો આટલી વાત પહેલા ક્લિયર છે. ફરીથી આ સ્થિતિને હું રિપીટ કરું છું. એક વખત ફરીથી આકૃતિમાં ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્ર E કઈ દિશામાં? x દિશામાં. ચુંબકીય ક્ષેત્ર B કઈ દિશામાં? x દિશામાં. વિદ્યુત ભાર Q કેવી રીતે ગતિ કરે છે? બંનેને લંબ y અક્ષની દિશામાં.
મતલબ વિદ્યુતભારની ગતિની દિશા કઈ દિશા છે? y અક્ષ. જો કોઈ કણ y અક્ષ પર ગતિ કરતો હોય તો તેનો x ઘટક શૂન્ય થાય. ખ્યાલ છે આ વાત? જો કોઈ કણ y અક્ષ પર v જેટલા વેગથી ગતિ કરતો હોય તો તેના વેગનો x ઘટક શૂન્ય થાય, કારણ એની પાસે x ઘટક નથી. તો એવી જ રીતે અહીં આપણને પરિણામ મળશે v0x કેટલું? 0. v0x એ શૂન્ય થશે અને ત્યારબાદ આપણને પરિણામ મળશે ax t મતલબ q ex / m t. તો vx નું આપણને સૂત્ર મળશે q ex / m t. ચલો આટલું પહેલા ક્લિયર છે? હવે આગળના જે આલેખ હતા એ આલેખની આપણે વાત કરીએ તો એ આલેખ તમને કંઈક લગભગ એવા જ સ્વરૂપના મળશે. એ કેવા થાય એ તમને ખબર હશે. ચલો ખબર ના હોય તો કહી દઉં. સૌપ્રથમ આપણે દોર્યો તો a વિરુદ્ધ t નો આલેખ. યાદ કરો આગળની અંદર પ્રવેગ અચળ હતો. a વિરુદ્ધ t નો આલેખમાં આલેખ સમયની અક્ષને સમાંતર. બીજું v વિરુદ્ધ t નો આલેખ. v વિરુદ્ધ t ના આલેખની અંદર અહીં પ્રારંભિક વેગ કઈ દિશામાં? x અક્ષની દિશામાં. ચલો ઝડપથી દોરી નાખું છું. ખૂબ જ નાના એવા આલેખ દોરું છું કારણ કે હવે તમને બધાને આ આલેખ દોરતા આવડતું હશે. આપણે ત્રણ આલેખની વાત કરવાની છે. કયા કયા? a વિરુદ્ધ t, પછી v વિરુદ્ધ t અને x વિરુદ્ધ t. ચલો ફરીથી એકવાર રિપીટ કરી લઈએ, કોઈ વાંધો નહીં. પદાર્થની ગતિ અચળ પ્રવેગી તો પ્રવેગ અચળ. પદાર્થ પ્રવેગી ગતિ અચળ પ્રવેગી ગતિ તો વેગ આવશે, પરંતુ વેગનો x ઘટક કેવો? પ્રારંભિક વેગનો x ઘટક શૂન્ય. જો પ્રારંભિક વેગનો x ઘટક શૂન્ય હોય તો આલેખ ઉગમ બિંદુથી શરૂઆત થાય અને ગતિ પ્રવેગી તો આલેખ કંઈક આવી રીતનો મળશે. આ વાતને જો તમે વધારે સ્પષ્ટતાથી કહેવા માંગતા હોય તો અહીં vx અને ax વડે પણ લખી શકાય, કારણ આપણે અત્યારે માત્ર x ઘટકની વાત કરીએ છીએ. ચલો તો હવે અત્યાર સુધીનું તમને બધાને ક્લિયર હશે એવું માની લઉં છું. હવે આના ઉપરથી આપણને એક સરસ મજાનું પરિણામ મળ્યું અને એ પરિણામ એ છે કે આ વિદ્યુત ભાગ કઈ તરફ જતો હતો? v0 વેગથી આ બાજુ, પરંતુ વિદ્યુત ક્ષેત્ર એને આ તરફ ખેંચે છે. વિદ્યુત ક્ષેત્ર આ તરફ ખેંચે છે એટલે આ વિદ્યુત ભાર જે ઉપર તરફ જતો હતો એ વિદ્યુત ભાર ઉપર જવાને બદલે આ તરફ ખેંચાશે. મતલબ એ ઉપર જતો હતો તો હવે એ પહેલા જે આમ સીધો જતો હતો એ સીધો જવાને બદલે હવે આવી રીતે ગતિ કરે. આ વાત સમજાય છે બધાને? ઓકે ચલો હવે હું વાત કરું છું બીજું સ્ટેપ, મતલબ ચુંબકીય બળ. ચુંબકીય બળનું આપણી પાસે સૂત્ર છે. ચુંબકીય બળનું સૂત્ર છે F = Q × V × B. ચુંબકીય બળ Fm = Q × V × B. અથવા જો એનું મૂલ્ય લખવું હોય તો Fm = QVB sin θ, જ્યાં θ એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ છે. વેગ v0 y અક્ષની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં. આનો જવાબ તો મને આવડે છે. આનો જવાબ આવે 0, કારણ આગળના બંને કેસમાં 0 હતો. એવું થાય નહીં. આગળના કેસની અંદર વેગ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હતા. આની અંદર બંને લંબ છે. જો બંને લંબ હોય તો આપણને પરિણામ મળશે θ = 90 ડિગ્રી. અને જો θ 90 ડિગ્રી હોય તો હવે sin 90 નું મૂલ્ય કેટલું મળશે? 1. sin 90 નું મૂલ્ય 1. આનો મતલબ કે હવે લોરેન્ટ્ઝ બળની સાચી મજા આવશે. અત્યાર સુધી તો ચુંબકીય બળ શૂન્ય થઈ જતું હતું એટલે બિચારો વિદ્યુત ભાર માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરતો હતો, જે આગળની એક સામાન્ય સ્થિતિ જેવી જ વાત હતી. હવે આપણે એક સરસ મજાના કન્સેપ્ટ તરફ ધીમે ધીમે આગળ વધીએ છીએ. sin 90 ની કિંમત 1 તો sin θ 1 થાય એટલે હવે આપણને સૂત્ર મળશે
Fm is equal to QVB. ચલો પાછું લખી દો એક વખત, રિવિઝન થઈ જાય. શું છે સૂત્ર? Fm is equal to QVB. આવું નહીં. જો કોઈ એમ કહે કે આ ચુંબકીય બળ છે, બળ તો સદિશ રાશિ છે, તો એની દિશા કઈ, આવું કોઈ બોલવાની શરૂઆત કરે ઈ પહેલા જ તરત જ જમણા હાથને ઉપાડવાનો, ઉપાડીને નહીં. પહેલી આંગળી કેની દિશામાં? વેગની દિશામાં. v કઈ દિશામાં? ઉપર. બીજી આંગળી કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? x. તો અંગૂઠાની દિશા કઈ આવશે? અંદર તરફ. અંદર તરફ એટલે આ બાજુ x હોય, આ બાજુ y હોય. ચલો અહીંયા હું આપણે અક્ષની હવે પછી વાત કરવાની છે, તો હું તમને અક્ષ બધી લખી દઉં છું. આ x અક્ષ થાય, આ y અક્ષ થાય, અને બહાર તરફ કઈ અક્ષ આવશે? z અક્ષ. તો આ બાજુ x અક્ષ, આ બાજુ y અક્ષ. તો આપણે વાત કરી q * v × b. ચલો આ v, આ b. તો બળ કઈ દિશામાં આવશે? અંદર તરફ. અંદર તરફ મતલબ ઋણ x અક્ષની દિશામાં. તો હવે આપણને અહીંયાથી એક સરસ મજાનું પરિણામ મળ્યું. ચુંબકીય બળ QVB, સોરી ઋણ x નહીં પણ કઈ દિશા? ઋણ z અક્ષની દિશામાં. ચુંબકીય બળ QVB અને તે કઈ દિશામાં મળ્યું? ઋણ z દિશામાં. કહાની में थोड़ा सा ट्विस्ट, જો લેવલ હશે તો, બાકી લાગશે કે આખી આખી કહાની ટ્વિસ્ટ છે. ચલો કોઈ વાંધો નહીં, જે છે એ છે. ગમે એમ તો આપણું ફિઝિક્સ છે. તો આમાં આગળ વધીએ. ચુંબકીય બળ Fm = QVB. અહીં બળ ઋણ z દિશામાં છે. ઋણ z દિશામાં એટલે અંદર તરફ. આનો મતલબ એવો થાય કે આ ચુંબકીય બળ લાગે, અને ચુંબકીય બળ લાગે તો એ પદાર્થના વેગમાં ફેરફાર કરશે, પરંતુ વેગના મૂલ્યમાં નહીં. મતલબ ચુંબકીય બળ પદાર્થના વેગની માત્ર દિશા બદલાવે છે, જે આગળના 2-3 લેક્ચરથી આપણે વાત કરતા આવ્યા છીએ. એટલે કે ચુંબકીય બળનું પરિણામ એ તેના વેગની દિશા બદલાવે છે. જો ચુંબકીય બળ એ તેના વેગની દિશા બદલાવે તો હવે અહીંયા સ્થિતિ કેવી થાય? ચલો ફરી પાછું સમજાવું છું. દાખલા તરીકે અહીં આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયાથી એક વિદ્યુતભાર ઉપર તરફ ગતિ કરતો હતો. વિદ્યુતભાર ઉપર તરફ ગતિ કરતો હતો. જેવું ક્ષેત્રને ખબર પડશે કે આ વિદ્યુતભાર ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે એટલે તરત જ ત્યાં ચુંબકીય બળ આવશે, અને આ ચુંબકીય બળ આ વિદ્યુતભારને આવી રીતે ગતિ કરાવશે. સમજાય છે આ વાત? ચુંબકીય બળ વિદ્યુતભારને આ દિશામાં ગતિ કરાવે. કયું સમતલ? YZ સમતલમાં નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરાવશે. તો અહીં હું Fm માટે ફરીથી એક શબ્દ ઋણ z દિશામાં બળ લાગ્યું અને વર્તુળાકાર માર્ગે કયા સમતલમાં? YZ સમતલમાં ગતિ કરાવશે. કયું બળ? ચુંબકીય બળ. હવે આ સ્થિતિનો જો તમે વિચાર કરશો તો એક સરસ મજાનું પરિણામ મળશે. એ પરિણામ તરફ હવે આપણે આગળ જઈએ છીએ. ફરીથી હું વિદ્યુત ક્ષેત્રને યાદ કરાવું છું. વિદ્યુતીય બળ એ x દિશામાં પ્રવેગી ગતિ કરાવે છે. મતલબ વિદ્યુતભારનો x અક્ષ પરનો વેગનો ઘટક સતત વધતો જાય. એટલે x દિશામાં વિદ્યુતભારની ગતિ કેવી થશે? પ્રવેગી ગતિ. કેને કારણે? વિદ્યુતીય બળને કારણે. પરંતુ YZ સમતલમાં વર્તુળાકાર ગતિ કેને કારણે? ચુંબકીય બળને કારણે. આનો મતલબ કે અહીં બે પ્રકારની ગતિ થાય છે. ચલો થોડી આ વાતને વધારે ક્લિયર કરું. સૌપ્રથમ હું એવું કહું છું કે જે ચુંબકીય બળ લાગ્યું એ ચુંબકીય બળ
આ દિશામાં સતત નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરાવે છે, ચલો કોઈ વાંધો નહીં. આ દિશામાં ચુંબકીય બળને કારણે ગતિ થઈ, પરંતુ જો એને આ દિશામાં પ્રવેગ લાગતો હોય, આ દિશામાં બળ લાગતું હોય, તો એ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરવાને બદલે ધીમે ધીમે આ તરફ આગળ વધતું જાય. મતલબ એનો હવે એક વેગ આવશે, અને જો એનો વેગ વધે તો એનું પેચ અંતર વધતું જાય. આનો મતલબ કે આ પદાર્થની ગતિપથ, ગતિમાર્ગ કેવો હશે? સરસ મજાની એક વાત છે. પદાર્થનો ગતિમાર્ગ કેવો હશે? તો કે હેલિકલ. હેલિકલ પણ કેવો હેલિકલ? સતત વધતો. આનો અર્થ આ ગતિપથને અહીંયા દર્શાવી દે. આપણે વાત કરી એમ વિદ્યુત ક્ષેત્ર E છે, ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર B છે. ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે બળ લાગે છે, લંબરૂપે ગતિ કરે છે. તો અહીં જે માર્ગ આવશે એ માર્ગમાં કંઈક આવી સ્થિતિ હશે. આ આકૃતિ શું દર્શાવે છે? જો આની અંદર તમે એક વાત ઓબ્ઝર્વ કરશો તો અહીંયા અલગ અલગ પીક ડિસ્ટન્સો કહી દઉં છું. પહેલું P1, ત્યારબાદ આ બીજું P2, આ ત્રીજું P3. અહીં ત્રણ પીક ડિસ્ટન્સમાં શું ફેર પડે છે? તો કે P1 ની પીચ સૌથી નાની હતી, તેનાથી મોટું P2, તેનાથી મોટું P3. તો આ શું દર્શાવે છે? કે પદાર્થનો ગતિમાર્ગ હેલિકલ અને પિચ ડિસ્ટન્સ સતત વધતું હોય તેવા પ્રકારની અહીં ગતિ થશે. તો આ એક સરસ મજાનું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હતા તેનું આપણને પરિણામ મળ્યું. એ પરિણામ પરથી આ પદાર્થનો ગતિપથ હેલિકલ અને સતત વધતી પીચ વાળો. લોરેન્ટ્ઝ બળની સાથે સાથે હવે આના પછીનો ટેક્સ્ટબુકનો બીજો ટોપિક વેગ પસંદગીકાર કે જેની અંદર જ ઇન્ક્લુડ કરી લઈશું. તો હવે આપણે વાત કરીએ લોરેન્ટ્ઝ બળની અંદર. અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા જેની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હતા. ચલો હવે નથી રાખતો. તમને લોકોને વળી એવું થશે કે આ દરેક વખતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર જ હોય. ચલો એક સરસ મજાની નાનકડી એવી વાત કરવી છે જેનું એક સરસ મજાનું પરિણામ મળશે અને એ પરિણામ ઉપરથી ટેક્સ્ટબુકના એક પેરેગ્રાફ ટેક્સ્ટબુકમાં એક પેરેગ્રાફ આવશે. પેરેગ્રાફની આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે. લંબ છે તો સૌપ્રથમ આપણે દર્શાવવું પડશે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે. જો વિદ્યુત ક્ષેત્રની દિશાની આપણે વાત કરવી હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે એક આપણે એવું એક વિચારીએ કે આવી બે પ્લેટ છે અનંત લંબાઈની. આ પ્લેટ અનંત લંબાઈની છે. અનંત લંબાઈ રાખવા પાછળનું કારણ માત્ર અહીંયા એટલું જ છે કે જો અનંત લંબાઈની પ્લેટ હશે તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર આપણને અચળ મળશે. મતલબ અચળ વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. થોડીક વાર માટે માની લઈએ કે પ્લેટ ઉપરની જે પ્લેટ છે એના ઉપરનો વિદ્યુત ભાર ધન અને નીચેની પ્લેટ પરનો વિદ્યુત ભાર ઋણ છે. તો હવે વિદ્યુત ક્ષેત્રની દિશા, વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ, આનો મતલબ કે અહીં વિદ્યુત ક્ષેત્ર ઉપરની પ્લેટ થી નીચેની પ્લેટ તરફની દિશામાં મળે. જો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય તો આપણને ઉપરની ધન પ્લેટ થી નીચેની ઋણ પ્લેટ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે. અને એની સાથે સાથે હજી એક વાત આપણે દર્શાવવી પડશે, એ છે ચુંબકીય ક્ષેત્ર. ચલો તો અહીં ચુંબકીય ક્ષેત્રને પુસ્તકના પાનને લંબ અંદર તરફની દિશામાં, પુસ્તકના પાનને લંબ અંદર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એવી આપણે વાત કરીએ તો હવે આના માટે
આપણે બે વાત વ્યાખ્યાયિત કરી લીધી છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય. તો આવી એક સ્થિતિનો હવે આપણે વિચાર કરવાનો છે. પણ એક સૌથી અગત્યનો કેસ, ખૂબ જ સરસ મજાનું પરિણામ આપણે મેળવવા જઈ રહ્યા છીએ, ત્યારે એક થોડીક વાતની તમને સ્પષ્ટતા કરી દઉં. એ વાતો કંઈક એવી છે કે આપણે જે આગળ કેસ લેવાનો છે એના માટે સૌપ્રથમ E અને B બંને એકબીજાને લંબ હોવા જોઈએ. ત્યારબાદ ચલો અહીંયા નથી લખવું, અહીંયા લખી નાખું છું. સૌથી પહેલી શરત E અને B એકબીજાને લંબ. બીજી શરત વેગ એ વિદ્યુત ક્ષેત્રને લંબ. અને ત્રીજી શરત વેગ એ ચુંબકીય ક્ષેત્રને લંબ. આનો મતલબ કે અહીં ત્રણેય એકબીજાને લંબ છે. ત્રણેય એકબીજાને લંબ છે તો મેં ફરીથી યાદ કરાવી દઉં. વિદ્યુત ક્ષેત્ર ઋણ y અક્ષ ની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર ઋણ z અક્ષ ની દિશામાં. તો વેગ કઈ દિશામાં લેવો પડે? x અક્ષ ની દિશામાં. ચલો ફરીથી એક સરસ મજાની થિયરીની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એકદમ નવો કન્સેપ્ટ. E અને B એકબીજાને લંબ હોય ત્યારે આ તરફ v જેટલા વેગથી કોઈ એક કણ ગતિ કરે છે. તો આ કણનો વેગ આપણે v જેટલો અત્યારે લઈ લઈએ છીએ. આ કણ જો v જેટલા વેગથી ગતિ કરતું હોય તો હવે અહીં તમે વિચાર કરો, વેગ કઈ દિશામાં? x દિશામાં. ચુંબકીય ક્ષેત્ર ઋણ z દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર y દિશામાં. ત્રણે ત્રણ એકબીજાને પરસ્પર લંબ છે. જો આ સ્થિતિનું નિર્માણ થાય તો અહીં સીધે સીધું બે બળો લખી અને એનું મારે પરિણામ તરફ આગળ વધવું છે. તો હવે એના પરિણામ તરફ આગળ વધીએ. એની અંદર સૌપ્રથમ હું વાત કરું છું વિદ્યુતીય બળ. ચલો, વિદ્યુતીય બળનું સૂત્ર આપણી પાસે છે Fe q * E. અને આ બળ કઈ દિશામાં? તો વિદ્યુતીય બળની દિશા કઈ આવશે? નીચે તરફ. નીચે તરફ મતલબ ઋણ y દિશામાં. ક્લિયર છે? વિદ્યુતીય બળ કઈ દિશામાં આવશે? ઋણ y દિશામાં. કારણ આપણે વિદ્યુત ભાર ધન લીધેલો છે. ચલો અહીંયા વિદ્યુત ભારની પણ સ્પષ્ટતા કરી દઉં છું. વિદ્યુત ભાર q, તેનું દળ m અને કેટલા વેગથી ગતિ કરે છે? v જેટલા વેગથી ગતિ કરે છે. તો વિદ્યુતીય બળ ઋણ y દિશામાં. ત્યારબાદ જો આપણે વાત કરીએ બીજું ચુંબકીય બળની, ચુંબકીય બળ મતલબ અહીંયા આપણે લખવું પડશે Fm magnetic force is equal to q into v cross b અથવા qvb sin theta. અને થીટાનું મૂલ્ય 90 છે. આપણે આગળ વાત કરી લીધી. v અને b વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી એટલે qvb લખાય. પરંતુ ચુંબકીય બળનું મૂલ્ય qvb તો એની દિશા કઈ? ચલો વાત કરીએ. દિશા ગોતવા માટે જમણા હાથની પહેલી આંગળી પહેલા સદિશની દિશામાં, બીજી આંગળી બીજા સદિશની દિશામાં અને અંગૂઠો આવશે ચુંબકીય બળની દિશામાં. તો સૌપ્રથમ v વેગ કઈ દિશામાં છે? ધન x દિશામાં. એટલે આ વેગની દિશા થઈ. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? અંદર તરફ ઋણ k. તો બળ કઈ દિશામાં? ચુંબકીય બળ ઉપર તરફ. આનો મતલબ કે અહીંયા આપણને બે બળ મળશે. ફરીથી આ આકૃતિમાં થોડુંક હું વધારે દર્શાવું છું. ઉપર તરફ મળ્યું ચુંબકીય બળ Fm, નીચે તરફ મળ્યું વિદ્યુતીય બળ Fe. ચલો આટલી વાત પેલા ક્લિયર છે. આપણે કંઈક સરસ મજાના પરિણામ તરફ આગળ વધીએ છીએ, પરંતુ એ પહેલા આ એક વાતની સ્પષ્ટતા કે ત્રણે ત્રણ એકબીજાને લંબ હોય. ત્યારબાદ બીજી વાત કે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આના ઉપરથી હવે એક સરસ મજાનું પરિણામ મળશે. એ પરિણામની અંદર આપણે ત્રણ શક્યતાઓ વિચારી શકીએ. પહેલું, Fm મોટું હોય કેના કરતા? Fe કરતા. મતલબ આના ઉપરથી હવે ત્રણ શરત લેવાની છે. તો પહેલી શરતની વાત કરીએ
Fm is greater than Fe. બીજી શરત આવશે Fm is less than Fe અને ત્રીજી શરત Fm is equal to Fe. જો Fm is greater than Fe આનો મતલબ કે ઉપર તરફ લાગતું બળ વધારે મૂલ્યનું છે, ઉપર તરફ લાગતું બળ વધારે મૂલ્યનું હોય તો આ વિદ્યુતભાર કઈ તરફ ગતિ કરે? ઉપર તરફ. તો અહીં આ જો શરતનું પાલન થતું હોય તો આ વિદ્યુતભારની ગતિની દિશા કઈ થાય? ઉપર તરફ પરવલયાકાર. ઉપર તરફ મતલબ ધનવાળી દિશામાં પરવલયાકાર. આ ક્લિયર છે? જો Fm is less than Fe હોય મતલબ ચુંબકીય બળ નાનું છે, વિદ્યુતીય બળ મોટું છે. ચુંબકીય બળ નાનું હોય ને વિદ્યુતીય બળ મોટું હોય તો ત્યાં પદાર્થની ગતિ કેવા આકારની થશે? પરવલયાકાર, કારણ કે પ્રવેગી ગતિ છે અને કઈ તરફ? નીચે તરફ અથવા ઋણવાળી દિશામાં, મતલબ નીચે તરફ પરવલયાકારની ગતિ થાય. આનો મતલબ એવો થાય કે જો વિદ્યુતીય બળ વધારે તો વિદ્યુતીય બળ તરફ ગતિ કરશે, ચુંબકીય બળ વધારે તો ચુંબકીય બળ તરફ ગતિ કરે. પરંતુ જો આપણે એક એવી સ્થિતિનો વિચાર કરીએ કે જેની અંદર Fm Fe હોય અને જો Fm Fe હોય તો આ સ્થિતિ માટે હું ફરીથી એક સમીકરણ વિચારું છું. Fm એટલે Q E અને Fe QVB. આનો મતલબ V E/B. આના ઉપરથી એક સરસ મજાનું પરિણામ આપણે મેળવવાનું છે. એ પરિણામ મેળવવા માટે આપણને શું મળ્યું કે જો Fm અને Fe બંને સમાન મૂલ્યના હોય એટલે બંને બળો સમાન તો પદાર્થનો વિદ્યુતભારિત કણનો ગતિપથ સુરેખ આવશે. આ ગતિપથ સુરેખ લઈ આવવા માટે તમે અલ્ટિમેટલી શું નક્કી કરો છો? વેગ નક્કી કરો છો. એટલા માટે આનું નામ આપવામાં આવેલું છે ટેક્સ્ટ બુકની અંદર વેગ પસંદગીકાર. મતલબ કંઈક એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રમાં તમે ફેરફાર કરો અને એવું પરિણામ લઈ આવો કે જે પરિણામ બંને બળોનું મૂલ્ય સમાન આપે તો એ નિશ્ચિત વેગવાળો કણ જ સીધો ગતિ કરશે અને બાકીના તમામ કણ કા ઉપર તરફ અથવા નીચે તરફ ગતિ કરે, જેની મદદથી એક નિશ્ચિત વેગવાળા કણને છૂટું પાડી શકાય છે, જેને વેગ પસંદગીકાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે વાત કરી લોરેન્ટ્ઝ બળ તથા વેગ પસંદગીકાર.